તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. હજી બ્રશ પણ નથી કર્યું. પાણી હજુ હું અહીંયા ગરમ કરવા માટે મૂકવા આવ્યો છું. અને અત્યારે અહીંયા પૂજા તમને જોવા મળી રહી છે શાક બનાવતી, પણ આજે શાકની જરૂર જ નથી બનાવવાની. હે પૂજાના હમણાં 2 દિવસથી લિટરલી મેં આજે મગજમાં એવું વિચાર્યું હતું કે 1 મિનિટ, આપણે ક્યાંય નથી જવાનું, આપણે બહાર બી નહીં જવાનું, આપણે કોઈના ઘરે ખાવા તો નહીં જવાનું ને? યાદ કર નહીં જવાનું, ફાઇનલ છે. ચલો હવે બનાવો, બરાબર? તો એ આવું થઈ ગયું. તો આજે અમારે કેમ બનાવ્યું? નતું બનાવવાનું. આજે તો આપણે બહાર જવાનું, જુનાગઢ. યસ, પણ મેં કીધું જમીને જ જવાનું છે ને, તો પછી બરાબર છે, વાંધો નહીં, એમ તો ચાલે. અને મારી કોઈ ઈચ્છા નહીં યાર જુનાગઢ. કઈ વાંધો નહીં. તો અત્યારે સવારમાં અમે લોકો ઉઠી ગયા છે અને આ તમારી સામે બકવાસ કરીએ છીએ. જુનાગઢ એટલા માટે જવાનું છે બિકોઝ પપ્પાને દાઢ દુખે 3 મહિનાથી છેલ્લા, અને પ્લસ એનું મોઢું જે નથી ખુલતું તો એનું મોઢું ખોલાવવાનું છે. તો એ ડૉક્ટરને બતાવવા જઈએ છે કે શું પ્રોસેસ થશે એની. આના ઘરનું કામકાજ ઉપર રૂમનું કામકાજ ચાલુ કરવાનું છે. હવે ખબર નહીં, હે રિનોવેશન ઘરનું કરે છે અને માસા રિનોવેશન કરે છે. માસા ઓમ શાંતિ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. એટલે તમે રિનોવેશનમાં શું કરવાના છો? લાકડાનો દરવાજો આખો હળી ગયો છે, એ કાઢી હા, અને માર્બલના દરવાજા ફિટિંગ કરી અને એલ્યુમિનિયમ સેક્શન ફિટિંગ, માર્બલની ફ્રેમ ફિટિંગ કરી દરવાજો તો આનાથી હલશે નહીં, માર્બલનો. એલ્યુમિનિયમ દરવાજા બરાબર ફિટિંગ કરી દેવાય. પ્રવેશમાં આખો નવો બાથરૂમ આખો ઉભો કરવાનો હે ને? અંદર બહાર ટાઇલ્સ લગાડી. ચલો હા તે હાલો, હવે ઈ જ કામ કરવાનું. ચલો દાદાની ભાઈ અત્યારે અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. દાદા, ઓ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઊભા થઈ જાઓ, હવે ઊભા થઈ જાઓ. આંખું નથી ખુલતી એમ? નીંદર ભરી હતી. અરે રે, નીંદર જ ભરેલી હોય ને તમારામાં. આ બાર બદલાવાનું હે ને? આ બાર હે ને? આ બાર આખું બદલાવાનું છે. પછી આ આખું કાઢીને નવું બનાવશે બાથરૂમ. અમારું અહીંયા થોડું છે ને વ્યવસ્થિત નથી, આ બધું થોડું અનવ્યવસ્થિત છે, સમજ્યા? આ ચલાવ બાથરૂમ છે અત્યારે, પણ થોડું હવે પાક્કું બાથરૂમ કરે છે. બાકી અત્યાર સુધી તો આ બધું ચલાવ્યું જ છે, લાકડાનું બનાવેલું હતું. આ સેક્શન બનાવીએ ને એ રીતે. અને કંઈ નહીં, હવે આ બારે નવું થઈ જાય અને આ બી નવું થઈ જાય. અને આનું બસ એક જ કામ, ખાલી આવી ગેમો રમવાનું. આ ગેમ કેટલા રમે ખાલી કહેજો તો ભાઈ. તમારી નીંદર બગાડી ને? 12 વાગે હું નીંદર બગડે. એ તો ભાઈ એની તો બગડે ને યાર. તમારા પ્રેમ છે ભાઈ, હા? તો પછી પ્રેમની ઊંઘ બગાડો તો ભાઈ તકલીફ તો પડે ને પ્રેમમાં. દરવાજો બંધ રાખે એટલે કઈ ન થાય ભાઈ. આખો હે કે અલગ અલગ થઈ જાય? અચ્છા, લાદી નાખવી એમ આખી દિવાલમાં? શું વાત છે, વાહ. 25,000 નો ટાર્ગેટ છે. વધારે હોય તો ખર્ચ નાખો. અલા તો દબા ઘા હું કામ કરે પણ? હા બસ આખું અંદર ભર્યું ને હલાવાની વાતું કરે. હા હલે તો નો જ હલે ને. આ અડી ગયા આવા દો. નોખું થઈ જાય આમ. પાછળથી આગળથી ધક્કો મારો. ના અહીંયાથી ઓલું પેલા ઓલાને ઢાંકી અહીંયા ભાઈ સવારે 10 વાગે દાદાનો ચાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અત્યારે. અને આજે વહેલા ઉઠવું પડ્યું. તમારું બાથરૂમ નવું થાય છે દાદા? રિનોવેશન. એને હજી ચા નથી ચડ્યો ને ત્યાં સુધી ને આમ બોડીમાં એનર્જી જ નહીં આવે. આમે ચા નથી જાતો ને અંદર ત્યાં સુધી તો એ સ્વિચ ઓફ જ હોય. બાને છે ને ઓલું બધું આ બદલાવું જ ને, ઊધી થઈ ગઈ છે ને, ઓલા 12 હાથ કહેવાય ને એમાં. તો એ કે એમાં કાંઈ ન હોય કરાવવાનું, એમાં કલર મારી દેવાનો હોય એટલે કાંઈ ન થાય, કાંઈ ન કરાવાય એમ કરતા હતા બાને. 12:15 થઈ ગયા છે ને અત્યારે. જમવામાં જે મગનું શાક જે સવારે પૂજાએ બનાવ્યું હતું, ખરેખર તાર મમ્મી કહેતા છે કે ઘરે કાંઈ કરતી નહીં ને અહીં તો બધું જો ધીરે ધીરે બધું કરવા માંડે. હે ભાઈ? એવું કઈ નથી, ઘરે કરાવે છે તો મમ્મીને.
તો ભાઈ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ જુનાગઢ જવા માટે અને અત્યારે એક પ્રોબ્લેમ એવી થઈ હતી કે આ એરપોર્ટ્સ હતા ને એરપોર્ટ્સ પૂજા ભૂલીને આવી ગઈ હતી કોઈ નોવેલ્ટી દુકાને કાલના ભૂલાઈ ગયા હશે ને આજે એને મેં યાદ કરાવ્યું મેં કીધું કે ભાઈ એરપોર્ટ્સ ક્યાં ક્યાં મારા તો એને કીધું કે હું તો આમ લઈને આવી હતી આમ હતું મેં કીધું પેલા યાદ કર ક્યાં છે મને લોકેશન અહીંયા બતાવે છે તમે ત્યાં જઈને તપાસ કરો તો ત્યાં જઈને તપાસ કરી ને તો ત્યાંથી નીકળ્યા એરપોર્ટ અને જરીક વાર તો ગાંડી થઈ ગઈ હતી મગજમાં તો મને ખબર જ છે ને હું હાલતું હતી બરાબર છે ને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ જુનાગઢ મમ્મી આજે કહેવાની છે પપ્પાની ફરિયાદો થોડી કરવાની છે ડોક્ટર સાહેબને બરાબર છે એ કહેવાની છે માવા ને એવું જ બધું કરે છે એટલે પછી એટલે ઈ નો કરે ને તો જ એની ટ્રીટમેન્ટ કરવાની છે સાહેબ બાકી આપણે કઈ કરવાનું થતું નથી બરાબર છે બાકી પછી તો ખોટા હતો એને થઈ જાય એ જ ને પછી બાકી તો પૈસા આપણા તો ઈ ગમે એટલી વાર ખોલાવીએ પાછું આપણે ધ્યાન ન રાખીએ કેર ન કરીએ તો પાછું ઈ થઈ જાય ને બધું એટલે લાઈફ સાહેબ ને કેવું કે સાહેબ લાઈફ ટાઈમ જો માવા ને જો ઈ બધું બંધ કરી દે ને તો જ મારે મોટું ખોલાને ટ્રીટમેન્ટ કરાવી બાકી કરાવી નથી લાઈફ ટાઈમ માટે બંધ થઈ જવું જોઈએ બધું કારણ કે પછી તો ખોટું પાછું ખબર જ છે કે આમાં કઈ સારું નથી આનાથી કેટલું થાય છે કેન્સર થાય કે વ્યસન હોય એને ખબર પડે હા તો એમ કે આ તને વ્યસન નથી ને એટલે તને ખબર ન પડે કે અમને વ્યસન છે ને એટલે અમને ખબર પડે કે નો માવો ખાય તો કેવું થાય પણ એવું થોડુંક છે કાજુ બદામ ખાવ ને એના હાઈટાના 20 રૂપિયાનો માવો આવે 20 રૂપિયાના કાજુ બદામ હેલ્થ માટે સારું એટલે જોઈએ હવે આપણે જુનાગઢ જઈએ છીએ ડોક્ટરને બતાવવા મોઢા માટે તો ડોક્ટર શું કહે જોઈએ હારા બોલી એના માટે તને પુરસ્કાર મળશે કે આજે તે સાચું સત્ય સ્વીકાર્યું બધાની તારે હું એને સ્વીકારવાનું છે સત્ય માય ગોડ વંદે ભારત વંદે ભારત છે હા ના હા ભાઈ અમે તો ભાઈ અત્યારે અમે લોકો આવ્યા છે જુનાગઢ ડી માર્ટે નગરમાં આવી અને ડીમાર્ટ નો જાય એવું બને જ નહીં હા નો લેવાનું લેવાઈ જાય હા એવું જ થાય કંટ્રોલ રાખવાનો કારણ કે અહીંયા છે ને બધું બહુ બધું રાખેલું હોય ને એટલે એવું જ થાય કે ભાઈ આ લઈ લઈએ તો મારો તો જીવ નો હાલે બાપા કઈ નહીં અંદર જઈને જોઈએ શું લેવાનું છે અત્યારે ભીડ ઓછી એટલે વાંધો નહીં આવે બરાબર છે એટલે આપણે ફટા જુનાગઢમાં એક જુનાગઢના તડકા બહુ બાપા ડેન્જર હોય ચાલુ જ ન લેવાની વસ્તુથી લેવાની વસ્તુ ચાલુ થઈ માઝા છે માઝા લે હા માઝા હોય ફેન્ટા હોય બધું હોય અહીંયા કેટલું લેવું તું આ બે જો ખાલી કેટલું લેવાનું આ બે લેવાનું હતું ને લીધું કેટલું જોઈ લે મારો તો જીવ નો હાલે બાપા મારો જીવ બરે લ્યો એમાં શું કેવું પડે ને ખાવા પીવાની તો વસ્તુ લીધી છે કંટ્રોલ રાખવાનો કંટ્રોલ રાખવો તો પણ કંટ્રોલ રહી બાપા અહીંયા પણ ખાવા પીવાની તો વસ્તુ લીધી છે બીજી ક્યાં કઈ વસ્તુ લીધી જો આટલી વસ્તુઓ લીધી અમે એક રીમ લિક્વિડ લેવું હતું ને 3 લઈ લીધા 3 લઈ દીધા કે તારે વરદી ઉધી નિરાત પછી ઘડીએ તારે લેવા આવવાનું આ તે એના કરતા મારે હમણાં મારે 1 લીટરનું લેવું પડ્યું અહીંયા મોંઘા મળે તો પછી અહીંયા કોણની મજા લેવાઈ રહી છે અને હવે આ આટલો સામાન લીધેલો છે એ ચડાવશું અમે લોકો પહોંચી ગયા છે હોસ્પિટલે જઈએ અને બતાવીએ મમ્મી આજે ફરિયાદ કરવાની છે જોરદારની ફરિયાદ કરજે બરાબર છે યાદ ન એવું ન કરું પહેલેથી આમ લખીને પોઈન્ટર્સ લખીને આવવાની હતી અત્યારે ભાઈ પપ્પાનો તો દેખાડવાનો જ હતો પણ બીજે ભેગું મમ્મી કે મને જોઈ દો તો ભાઈ ડોક્ટર સાહેબને મળીને તો આવી ગયા અને ડોક્ટર સાહેબે બહુ સારી સલાહ આપી શું કેવું અવિનાશભાઈ એકદમ જોરદાર સલાહ આપી ને ડોક્ટર સાહેબે જોરદાર સલાહ આપી અને પ્રોપર ગાઈડ કર્યા હા પ્રોપર ગાઈડ કર્યા પણ હવે સલાહ ઉપર ચાલવું એ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલો તો મોટો ટાસ્ક જ આપ્યો કે મહિના દિવસ પહેલા માવા બધું મૂકી દેવાનું બસ પરફેક્ટ જે કંઈ પણ એને વ્યસન છે બધું છોડી દેવું પડશે પછી જ ઓપરેશનની શરૂઆત થશે બરાબર છે ને અત્યારે આવ્યા છે અવિનાશભાઈની હોટલ પર હે ને હા હોટેલ ડિવાઇન હોટલ ડિવાઇન ઓકે અને આ કઈ જગ્યા પર કહેવાય અને ચોબારી ફાટક પાસે ચોબારી ફાટક પાસે એ ફાટક તો અહીંયા જ છે ને અહીંયા રહ્યું આ ચોબારી ફાટક પાસે છે ને અને કયો છે દર્શન દાસારામ પ્રાઇમ 5 બરાબર દાસારામ પ્રાઇમ 5 કેટલા ફ્લોર નંબર છે અરે હોટલ ડિવાઇન અને કેટલો ટાઈમ થયો અને દિવાળી પછી ઓપન કરી 3 મહિના 3-4 મહિના થયા ને હા છે હોટલ હા ભાઈ વાહ ભાઈ કેમ છો નમો નારાયણ અહીં તો કામકાજ પૂરું થઈ ગયું ચાલુ જ છે અત્યારે થોડુંક એક બે વસ્તુ રહી ગઈ હતી ને એ બાકી છે માર્બલ ફિટ ઓય હા ઓ મસ્ત રૂમ છે ઇન્ટિરિયર બધું બહુ મસ્ત છે સી ભાઈ
ગજબ, બહુ મસ્ત છે નહીં? બહુ જોરદાર છે. ઓહો હો, અહીંથી ડાયરેક્ટ બહારનું એમ? ઓ ભાઈ ગિરનાર હો ભાઈ, અહીંથી તો ડાયરેક્ટ. જગ્યા બહુ મસ્ત છે નહીં? જો અહીં garden set મૂકવાનો બાકી છે. આ કોઈ સીન આવો લેવો, મતલબ કોઈ અમુકને હોય શોખ કે ભાઈ આવી રીતનો સિનારીઓ જોઈએ છે આ બાજુવાળો રૂમ, તો આ બેસ્ટ છે એમ. બહુ જોરદાર લાગે હા ભાઈ. સામે જ ગિરનાર, આખી ગિરનાર દેખાય વાંથી લઈને અહીંયા સુધી. પણ બહુ સરસ છે ભાઈ. હે વાહ, બાથ ટબે ગયા જો. વાહ યાર. શું નામ છે તમારું? હે રુદ્ર. આખું નામ ન બોલવાનું હોય? રુદ્રગીરી મેઘનાથી. વાહ ભાઈ વાહ. હેલો ગાઈઝ, મારું નામ છે જીતગીરી મેઘનાથી. હું 7મા ધોરણમાં ભણું છું, જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ જુનાગઢમાં. વાહ ભાઈ વાહ. અને તું? જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ બે સેમ? કેશોદ ગમે કે જુનાગઢ? કેશોદ ગમે? તને અમદાવાદ ગમે? તો મારા ઘરે આવતો રહેજે હવે. હવે અમદાવાદ ગમે હા એ અને આને કેશોદ ગમે. ગુજરાત ઉપર ગયા ને અઠવાડિયું રોકાણા એ કે હા અમદાવાદ હવાય નહીં કે અહીંયા એના કરતા હવે મજા ટ્રાફિક કેવા અઠવાડિયામાં કંટાળી ગયા. ટ્રાફિક અને આ બાજુ રહ્યા હોય ને એટલે આના ટ્રાફિક નો court બહુ marriage કરવા પ્રોબ્લેમ. ગયા ને અમે, તો અમે ઘરેથી 1 કલાક અહીંયા કોર્ટે પહોંચ્યા. 1 કલાકે. બસ ઈ જ વાત છે. કેવડું અને દાદા તો હવે તો મારા આવું જ બધું દાદા. અને એમાંય જો જેની પાસે 4 વ્હીલ ન હોય ને 2 વ્હીલ માં જે રખડતા હોય ને એનું તો માથું પાકી જાય ભાઈ. એ વાત તમારી 100% છે. આ બાજુ બધું ઠંડુ વહેલું થઈ જાય. ઠંડુ વહેલું થઈ જાય અને અહીંયા તમારી પાસે તમારે કંઈક કરવું હોય તો તમારે વિચારવાનો ટાઈમ મળે. હા. ત્યાં તમારો પર્સનલ ટાઈમ કંઈ છે જ છે જ નહીં. તમે નહીં. ખાલી ઓનલી પૈસો. પૈસો. મશીન જેવી લાઈફ. બસ. અને અહીં તમારી પાસે સાંજે તમે 8 વાગે ઘરે પહોંચી જાવ ને તો 8 વાગે પછી તમે ફેમિલીને પ્રોપર ટાઈમ આપી શકો. હા. બરાબર. મારે અડધો કલાક આ લોકોને ભણાવવું હોય તો હું ભણાવી શકું. હા. પછી એવું થાય રાત્રે ભવનાથ હાટો મારવા જાવ તો ભવનાથ જઈ શકીએ. હમ. એ બધું અહીંયા થઈ શકે. ત્યાં- બહાર નીકળવાનું વિચારી જ ન શકીએ. બહાર નીકળે- માંડ ઘરે આવ્યા બસ. હા એ વાત સાચી. એ વાત માંડ સાચી. દેકારામાંથી ઘરે આવ્યા હવે ક્યાંય નથી જવું. એ આ લોકો યંગ જનરેશન છે ને એને ગમે અત્યારે. આપણને ન એ આમાં અમારે જવાને ગમે કા? હે ને આખી રોનક જ બદલી જાય આમ. આખે આખે change થઈ લાઇટિંગ હોય ને એટલે આખે આખું બદલાવી નાખે. ગયું. તો ભાઈ અમે લોકો હવે જઈએ છીએ હોટેલેથી ડાયરેક્ટ અવિનાશભાઈના ઘરે. ઉપર છે કે નીચે? ઉપર. વાહ ભાઈ વાહ. અહીં નીચે પાર્કિંગ એમ? અમારા માસીનું ઘરે અહીંયા આગળ જ છે. આ મીરાનગરમાં જ રહી છે? હા તો ઓકે. હા કા તમે કીધા ને સાડી તમારી અહીં રહી. હા હા ચલો ભાઈ મળીએ. તું તો કઈ બોલ્યો નહીં પણ હા તો બહુ કહેતો હોય. હા આ એ કઈ બોલ્યો નહીં એટલું બધું. રસ્તો પણ બહુ ગજબ દેખાડતો હતો. થોડું કે અહીંથી આગળ લઈ લ્યો પછી કે મોટો ટાવર જે આવશે ને કે ત્યાંથી પછી આમ વળવાનું છે. ચલો મળીએ. આવજો. ટાટા તો કહી દે. હા. બાય. બે વિડિયો બહુ જોવે આપણે. ચલ ભાઈ બાય. મળીએ. ચલો આવજો. ચલો bye, થેન્ક મળીએ. યુ. Yeah. મળીએ. ચલો આવજો. ભાઈ પહોંચ્યા છે અત્યારે મમ્મીના ભાઈના છોકરાને ત્યાં અને અત્યારે છે રાધે ફાસ્ટ ફૂડ જ્યાં કોઈ ભત્રીજો છે અમારો. ભત્રીજો મમ્મીનો ભત્રીજો છે એમના માસીના દીકરાનો હા પણ એને ખબર પડી ગઈ છે હા. બરાબર છે. ભત્રીજો કીધું એટલે ખબર પડી ગઈ રિલેશન બરાબર છે. એટલે રાધે ફાસ્ટ ફૂડ જે આવ્યું છે સ્વામિનારાયણ મંદિર ત્યાં સામે છે. સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ. અને આપણે આ મંદિર કયું છે મમ્મી? દિલનાથ મહાદેવ મંદિર. દિલનાથ મહાદેવની એક્ઝેક્ટ સામેની બાજુ આવ્યા છે અત્યારે અમે લોકો. અને મામા આવી ગયા એમ? શું વાત કરો છો? મહાદેવ. મહાદેવ હા સરસ સરસ. તમારી બેન આવ્યા? હા અમારા બેન કેમ છે બેન? શું કે મેન્યુ ચેન્જ કર્યો કે નહીં કઈ? ઈ જ છે. અચ્છા મેન્યુ સેમ જ છે એમ? સરસ. મેં આનો પહેલા વિડીયો મૂકેલો હતો આમનો બરાબર છે. અને ઘણા લોકો આવેલા પણ છે અહીંયા બરાબર છે. તો જે લોકો જુનાગઢથી છે ભાઈ ખાલી એક વખત ટ્રાય કરવા આવજો, ટેસ્ટ કરવા આવજો. બહુ જ સરસ છે. અને એને પોતાની જોબ મૂકીને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એનો પોતાનો બરાબર છે. તો યસ ઓફકોર્સ કે સપોર્ટ કરજો થોડો. તમારા સપોર્ટની જરૂર છે ને. તો જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ છે. તમે ખાલી યાદ રાખી લેજો રાધે ફાસ્ટ ફૂડ. અમારે પડે ત્યાંથી મને પડે 70 મને પોતે 80. ગજબ છે ને? એક નંબર યાર. હે બાય બાય. મસ્ત બાય. હું જમીન આવ્યા.
લ્યો બોલો એને જય સાંજીમાં તો એમ જ હોય ને જ્યાં છે. સાંજી છે હજી છે. કાલે માંડવા છે. ખૂબ ખૂબ આભાર તમારો બરાબર કે આટલું સરસ તમે ઘરે મહેનત કરીને બનાવો છો. સેન્ડવિચ બહુ મસ્ત હતી. હા મસાલો બહુ જોરદાર બનાવો છો પણ તમે કેવું લાગે તમને ટેસ્ટ કેવો લાગે છે સારો લાગે છે ને બસ તો પછી એનું બેઠી ને તમારી બરાબર છે તો ભાઈ પાકી રીતે હવે અમે લોકો ઘરે પહોંચી ગયા થાયકા તો છે ભાઈ બહુ થાકી ગયા છે પૂજા તમે એકલા રાધેમાં ખાઈ આયા રાધે તો રાધે છે ભાઈ મજા આવી ગઈ નહીં બહુ સેન્ડવિચમાં મસ્ત હતું બધું અને અમારા પાર્થને છે ને બધું આજે એની સેન્ડવિચ ખાધી ને એટલે બહુ મસ્ત હતી. જામ સેન્ડવિચ તો બહુ મસ્ત હતી માખણ વાળી ને મસ્ત દાઢ મારી જાય આપણને. અચ્છા બ્રશ કરી લેજે બાકી હળી જાય હો. અને ગાઈસ અમારો પાર્થ છે ને એ હવે આમ ફૂલ માસ્ટર શેફ થઈ ગયો છે અને બધુંય એને આમ પરફેક્ટ આવડી ગયું છે અને હવે એને એક છોકરીની કમી છે. તો કોઈ હોય તો કેજો કોઈ હોય તો કેજો પાર્થ માટે સારી છોકરી મારી પૂજા જેવી ડાય છોકરી એમ કરી માની તું હાવ નજીક. સારું ગાઈસ કેજો રસોઈ કરવામાં એ ઉપાધિ ન રહે કારણ કે એને બધું આવડે છે માસ્ટર શેફ છે એટલે. અરે હા પણ ત્રીજી વાર માસ્ટર છે ભાઈ ઉભા કઈ વાંધો નહીં ખબર પડી ગઈ માસ્ટર શેફ છે બસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય.